તન ઉભરા લઈને પીધી હોય કડક મીઠી તો એ ઉગે. પછી એ શું કરે, ચાની ડબલી ભેગી લઈ આવે તો ભૂકીની 3 વાગે ને એટલે જેમ આપણે ફાકી કેવું કાંઈ ખાઈએ ને એમ હાથમાં આમ લે ચાય થોડી અને 2-3 બાકડા ભરી જાય અને ઉપર પાણી પી જાય. મેં કીધું અરે ભાઈ બા આ ચા કા આમ ઉગે કીધું. આપણે તો કેવી ઉકાળેલી, તો કે અંદર બધું ઉકળે જ છે, લોહી ઉકળી જાય છે તો ચા નહીં ઉકળી જાય. અને વાત સાચી છે, અંદરથી બધા પોતાના ઉકાળી રહ્યા છે. કોઈને દીકરો ઉકાળી રહ્યો છે, કોઈને પત્ની ઉકાળી રહી છે, કોઈને કોઈ પોતાના એકબીજાને સંઘર્ષમાં માનવ જીવી રહ્યો છે. ભાગવત કહે છે કે ભજન કરવું હોય સંઘર્ષ છોડો, સમાધાન પંથી બનો. નમીને દઈ દો, હશે ભાઈ તું મોટો, તારી વાત સાચી એમ કરીને મૂકી દેવું જો ભજન કરવું છે તો. હા, બાકી ધકલ પંજા 150 કરીને જીવન પૂરું જ કરવું છે. એને બાજ્યા કરવું, બસ. હા, એને વઢ્યા કરવું, જેમ તેમ કરીને પૂરું જ. જેને જિંદગી કરવી છે એને શું, પણ જેને જિંદગીની મોજ લેવી છે, હા, જેને ઈશ્વરે આપ્યું છે આયુષ્ય આનંદમાં જો પસાર કરવું છે તો સમાધાન પંથી બની જાઓ. નારદજી આ દુર્ગુણોને જોતા વૃંદાવન આવ્યા, યમુના નદીના કિનારે. વૃંદાવન છે, ધન્યમ વૃંદાવનમ. વૃંદાવન ધન્ય છે. હા, અને અમારી આ કથા પછી ડાયરેક્ટ વૃંદાવનની કથા છે. ડાયરેક્ટ વૃંદાવન જાશું. 4 તારીખે અહીંયા પૂરી થશે ને એ દિવસે નીકળવું છે. તાણ તો એટલી છે કે અહીંયા 11:30 કથા પૂરી કરીને પોણાની ટ્રેન પકડવી છે બધાને. 150 જણા જોઈએ. હા, એમાં અહીંયાથી નીકળશું. 6 તારીખથી વૃંદાવનમાં કથા શરૂ થશે. વૃંદાવન જમના નદીનો કિનારો અદ્ભુત છે, અદ્ભુત. ત્યાં ભગવાને ઉઘાડા પગે ગાયો ચારી છે, બંસીનો નાદ કર્યો છે, યમુનામાં કાલીય નાગને નાથ્યો છે. ઘણી લીલાઓ ભગવાને વૃંદાવનમાં કરી છે. એ વૃંદાવન તીર્થ ભૂમિ અદ્ભુત છે, અદ્ભુત તીર્થ. અને નારદજી ત્યાં ગયા ને તો નારદજી એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી રડતી હતી ત્યાં યમુનાના કિનારે, અને બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતા હતા. જેવા નારદજી નીકળ્યા અને એ સ્ત્રી હાકલ કરી, ભો ભો સાધો ક્ષણમ દિષ્ટા મચ્ચિંતા અપિનાશય. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, એક ક્ષણ અટકી જાઓ. આ હું રડી રહી જાઉં, મને દુખીને સુખી કરો, એક ક્ષણ મારી પાસે આવો. અને નારદ કહે, હું ગયો. મેં પૂછ્યું તું કોણ છે, શું કામ રડે? આ તારી બાજુમાં 2 વૃદ્ધ પુરુષો કોણ સૂતા છે? અને એણે મને જવાબ આપ્યો, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાની કાલ યોગે જરો. આ મારા 2 દીકરા છે. મારું નામ ભક્તિ છે, દીકરાઓનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. પણ કાલ યોગે ન જર્જરો. આ કલિયુગ એવો ભયંકર આવ્યો છે કે મારા દીકરાઓના કોઈ ઘરાગ નથી, એટલે સૂઈ ગયા છે. એને જગાડો નારદજી, મારે જાવું છે આ ભૂમિને છોડીને આગળ. અરે નારદ કહે, એમાં શું, લે હમણાં જ તારા દીકરાને જગાડું. અને નારદજીએ પોતાનું મોઢું એ જ્ઞાન વૈરાગ્યના કાન આગળ લઈ જઈ અને મંડ્યા જગાડવા. જ્ઞાન પ્રબુદ્ધ્યતામ
રે વૈરાગ્ય પ્રબુદ્ધ્યતા. હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો. કેટલા હલબલાવ્યા, ગીતાના પાઠ કર્યા, વેદના પાઠ કર્યા, સળવળ્યા, પણ ઊભા ન થયા. નારદને ચિંતા થઈ કે આને કેમ જગાડું, આવડી અઘોરી નિંદ્રા. આ ઘણાની નિંદર બહુ હોય, બહુ એટલે કેવી, આમ ઢોલ ગમે એટલા વાગતા હોય ને તો એ નાકોરા બોલાવતા હોય. એને તમે આમ 4 જણા ઉપાડીને આમ 4 રસ્તે મૂક્યા હોય ને તો એને ખબર ન હોય. ઘણાની નિંદર એવી હોય, અને ઘણાની નિંદર એટલી સજાગ હોય કે આમ બાજુમાંથી કોક નીકળે ને તો એ જાગી જાય. જરાક એના ઓશિકાને કોક અડે તો જાગી જાય. ઘણાની નિદ્રા એટલી સતેજ હોય. નિદ્રા કેની વખાણી? કૂતરાની. શ્વાન નિદ્રા બકો ધ્યાનમ, બગલાનું ધ્યાન. કૂતરાની નિદ્રા એ વખાણી. શેરીમાં કૂતરું સૂતું હોય ને આપણને એમ થાય કે સૂતું છે, આપણે છાનામાના નીકળી જઈએ, તાકાત નથી. એ આંખ ઉગાડીને જોઈ તો લે જ, પછી એને ખબર પડે કે આ ફળિયાનું છે, ભસાય નહીં, તો એ વળી સૂઈ જાય. રસ્તો અલગ છે, પણ એ નિંદરમાં હોય ને આપણે નીકળી જઈએ એ શક્ય નથી, જાગી જ જાય. કૂતરાની નિદ્રા વખાણી છે. નારદજીએ ઘણો ઘણો પ્રયાસ કર્યો, પણ 2 જણા જાગ્યા નહીં. એટલે મનમાં થયું કે લે ભગવાન આગળ જઈ અને ભગવાનને જ પૂછી આવું કે આ કેમ જાગે. આકાશવાણીએ કયું સત્કર્મ કરો, તો કયું સત્કર્મ કરવું કે જેથી આ જાગે. એટલે નારદજી આવ્યા બદ્રિકા આશ્રમમાં, ભક્તિને આશ્વાસન દઈને, હે ભક્તિ, તારા દીકરાઓને હું જગાડીશ, તું ચિંતા ન કર. હમણાં જ જાઉં છું તારા માટે તપ કરવા. ભક્તિએ નારદ મુનિની સુંદર સ્તુતિ કરી છે. જયતિ જગતિ માયા યસ્ય કાયા ધવસ્તે વચન રચન મેકમ કેવલમ ધ્રુવપદમપિ યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ યથાસ્મિ. હે નારદજી, તમે તો ધ્રુવ અને પ્રહલાદ જેવા બાળકોને ભગવાન સુધી પહોંચાડ્યા. મારા દીકરાઓને પણ તમે જગાડશો એવી મને ખાતરી છે. હું તમને નમસ્કાર કરું છું. ઈ નારદજી આવ્યા બદ્રિકા આશ્રમમાં, અને એને 4 સનકાદિકો મળ્યા. જે બ્રહ્માના દીકરા છે, 4 બ્રહ્મચારી છે. વર્ષોના વર્ષો નીકળી ગયા છતાં બાળક જેવા લાગે. આ એણે નારદ મુનિને જોયા. નારદજી પણ બ્રહ્માના દીકરા, અને આ 4 સનકાદિકો પણ બ્રહ્માના દીકરા. નારદજીએ સનકાદિકોને પ્રણામ કર્યા, મોટા ભાઈઓને, અને પૂછ્યું સનકાદિકોએ કે તમે કેમ દુખી છો? તમને એવડી શું ચિંતા છે? તમે તો હરિના દાસ છો, હરિના દાસ ન થાય ઉદાસ. તમે કેમ આટલી બધી ચિંતામાં? અને ત્યારે નારદજીએ યમુના કિનારે જે ભક્તિ રડતી હતી, જ્ઞાન વૈરાગ્ય સૂતા હતા, એને જગાડવા હતા, બધી વાત કરી કે જ્ઞાન વૈરાગ્ય કેમ જાગે, તમે એનો મને ઉપાય બતાવો. 4 સનકાદિકોએ કહ્યું, હે નારદ, ઉપાય તમારી આગળ છે ને તમે શોધવા નીકળ્યા? તો કે મારી આગળ? તો કે હા, તમારા પિતા બ્રહ્માએ તમને ભાગવત શીખવી છે કે નહીં? તો કે હા, ચતુર્શ્લોકી ભાગવત મને આપી છે.
તો કે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે એ ભાગવત જ પર્યાપ્ત છે. તમારું જ્ઞાન વૈરાગ્ય એનાથી જાગશે. તમે ભાગવતની કથા કરો. નારદજી કે હું એકલો અટુલો કેમ આટલું બધું આયોજન કરું? ભાગવતની કથા કરવી હોય તો મંડપ જોઈએ, પાથરણા જોઈએ, જમવાની વ્યવસ્થા, વક્તા, શું આ બધું મારે એકલા હાથે કેમ કરું? કારણ કે હું તો નારદ કે પરણ્યો નથી કે હાલો ઘરવાળી હોય, શાળા હોય, સસરા હોય, છોકરાઓ, એવું મારે તો કઈ છે નહીં. એકલા રામજી આપણે કેમ કરવું આ બધું? ત્યારે 4 સનકાદિકોએ કહ્યું, વક્તાની ચિંતા છોડી દો, કથા અમે કરશું તમારી ત્યાં, સાંભળજો તમે. પણ નારદને કહે આ બદ્રિકા આશ્રમમાં નહીં, નીચે ઉતરીએ આપણે હરિદ્વારમાં કથા કરીએ. ગંગા સમીપે તટમ આનંદ નામકમ, આનંદવન છે જેને હરિદ્વાર કહેવાય, ગંગાનો કિનારો. આ ત્યાં કથા કરીએ. શું કામ હરિદ્વારમાં કથા કરવાનું નક્કી કર્યું? કે એમાં સમાધિ વાળા, ઉપાધિ વાળા બધા આવી શકે એટલે. કારણ કે બદ્રિકા આશ્રમમાં જો કથા કરે ને તો બદ્રિકા આશ્રમ જવું જરા બધા માટે સુલભ નથી. હા, રસ્તાઓ તૂટી જાય, પાણાઓ પડતા હોય, નદીઓમાં પૂર આવે, બંધ રસ્તા થઈ જાય, કેટલી કેટલી ઉપાધિઓ છે. હું જઈએ તો કઈ, જો કે અમે તો બદ્રીનાથ 2 કથા કરી આવ્યા, આનંદ આવ્યો. હા, પણ પાણા પડતા હોય એમાંથી પસાર થવાનું ઘણી કઠિનાઈઓ ક્યારેક ક્યારેક પડે. મારા બકુલભાઈને અનુભવ થઈ ગયો છે બરાબર. એટલે કહ્યું કે ત્યાં કને નહીં, હરિદ્વારમાં કથા કરો કે બધાય આવી શકે. આપણે યાત્રામાં જઈએ તો કેદારનાથ 4 આરતી રોકાવું હોય ને તો તકલીફ પડે, બદ્રીનાથે તકલીફ પડે. હરિદ્વારમાં 1 મહિનો રોકાવું હોય ને તોય કાંઈ આનંદ આવે. હરિદ્વાર છે. એટલે કહ્યું કે હરિદ્વાર કથા કરો. તો સમાધિઓમાં બેઠેલા સાધુડાઓ બદ્રી કેદાર એ નીચે ઉતરી અને આવશે અહીંયા, અને આ ઉપાધિઓ વાળા આપણે બધા એ થોડાક ઉપર જઈ અને હરિદ્વાર જઈ શકશું. એટલે કે હરિદ્વારમાં કથા કરો. કથા હરિદ્વારમાં રાખી. ગંગાનો સુંદર મજાનો કિનારો, એટલી સુવાણી રહેતી કે પાથરણાની જરૂર નહીં. હા, તો કે રસોડું, તો કે ફળ ફૂલ ઘણા છે, જેને ખાવા છે એ ફળ ફૂલ ખાઈ લેશે. ગંગા વહે છે, તરસ લાગશે એ પાણી પી લેશે. છાયા મંડપની એ જરૂર નહીં. હા, એટલે કહે તમે ગંગાના કિનારે કથા કરો. નારદજી આયોજન કર્યું. વક્તા બન્યા 4 સનકાદિકો, અને કેવા કેવા ઋષિઓ આ કથા સાંભળવા માટે આવ્યા છે. કેવા કેવા ઋષિઓ નામ લખ્યા છે ભાગવતજીમાં. ખાલી એના નામ સાંભળીએ ને તોય આપણા પાપ નષ્ટ થાય, એવા એવા ઋષિઓના નામ લખ્યા. કે આવા ઋષિઓ પરણેલા હતા એ કુટુંબ સહિત આવ્યા, પરણેલા ન હતા એ શિષ્યોને લઈને આવ્યા, પણ બધાય કથા સાંભળવા માટે આવ્યા છે. ભૃગુ વશિષ્ઠ પન્નશ્ચ ગૌતમો મેધાતિથિર દેવરાતો. વશિષ્ઠ શ્રવણશ્ચ ગૌતમો મેધાતિથિર દેવલ દેવરાતો. યોગેશ્વરો વ્યાસરો ચ છાયાસુકો જલિ જન્મુખ્યા. રામસ્તથા ગાધિસુતશ્ચ સકલો મુકુંદ પુત્ર ત્રિજ પીપલાદા. હે શ્રી કૃષ્ણ.
નાથ નારાયણ વાસુદેવા વેદાંતા નિશ્ચય વેદાશ્ચ મંત્રા તંત્રા સમૂર્તય દશ સપ્ત પુરાણાની તત શાસ્ત્રાણી તથાય ગંગાદ્યા હરિદસ્તત્ર પુષ્કરાદિતરાંસि ચ ક્ષેત્રાણી ચ દિશઃ સદ દંડકાદીવનાનિ ચ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કઈક ઋષિઓ કથા સાંભળવા માટે આવ્યા છે અને સનકાદિકો વ્યાસ આસન ઉપર બેઠા ઋષિઓએ પ્રશ્ન કર્યા કે આ કથા સાંભળવાથી કેવા કેવા પવિત્ર થાય. અને સનકાદિકોએ મહિમા ગાન કર્યું કે ગમે એવો ખોટા બોલો હોય, અરે મા બાપને મારનારો હોય, શરાબ પીનારો હોય, ચોરી કરનારો હોય, ये मानवा पाप कृतस्तु सर्वदा दुरा सदा दुराचार વિમાર્ગકા क्रोधाग्नि दग्धा कुटिलाश्च कामिन सप्ताह यज्ञेन कलो पुनन्ति ते. केवा केवा આ શાસ્ત્રથી પવિત્ર બને છે. પંચોગ્ર પાપા, મોટા મોટા 5 પાપ કરનારો હોય, બ્રાહ્મણનું ધન ખાઈ જનારો હોય, વ્યભિચારી હોય, પણ છતાં જો આ કથા સાંભળે પવિત્ર એને કરે છે પવિત્ર. ત્યારે ઋષિઓ કહે એવો કોઈ ઇતિહાસ છે કે આટલા આટલા પાપ કર્યા હોય અને છતાં આ ભાગવતે એને પવિત્ર કર્યો હોય એવો એવો દાખલો છે? તો કે હા છે ને. ધુંધુકારી એ તો બહુ જ પાપી. કેમાં પંખા જ બંધ છે બધા? ચાલુ થાય એમ નથી? અચ્છા, આ ધુંધુકારીએ કઈક પાપ કરેલા ને છતાં એની ગતિ થઈ ગઈ ભાગવતને કારણે. કોણ હતો આ ધુંધુકારી? આત્મદેવ બ્રાહ્મણનો દીકરો છે. આત્મદેવ બ્રાહ્મણની પત્નીનું નામ છે ધુંધલી. કમાણી સારી છે, બ્રાહ્મણ વિદ્વાન છે, પણ છતાં એના ઘરે દીકરો કે દીકરી કાંઈ સંતાન નથી. આત્મદેવને એક દિવસે લાગી આવ્યું, આટલા વર્ષો થઈ ગયા મને લગ્ન કરે અને સંતાન નહીં. મેં કેટલા કેટલા ઉપાય કર્યા, જેણે જે બતાવ્યું એ કર્યું. પથ્થર એટલા પીર કર્યા, કઈક વ્રતો કર્યા, પણ છતાં કાંઈ મળ્યું નહીં. અને અંતે કંટાળી અને આપઘાત કરવા માટે આવ્યો જંગલમાં કે મરી જાઉં આના કરતા. અને જ્યાં ગળા ફાંસો ખાવાની તૈયારી કરે અને ત્યાં એક સંતની દ્રષ્ટિ પડી. જલ્દી જલ્દી આવ્યા. અરે અરે ભાઈ, શું કામ આપઘાત કરે? તો કે મારે ઘરે સંતાન નથી. અરે નથી એમાં મરાય? એમાં કઈ આપઘાત કરે? દીકરા નથી તો ભગવાનનો ઉપકાર માન કે તારા હાથે જ બધું કરવાનું છે.
તું તારા હાથે બધું કરી જા, જે કઈ દાન ધર્મ કરવું હોય. નહીં મહાત્મા, તમે મને આવી સલાહ ના આપો, કાં દીકરો આપો અને કાં મરવા દો. તો કે નહીં, મારી સમક્ષ તને આપઘાત તો ન કરવા દઉં. તો કે તો દ્યો દીકરો. અરે મહાત્મા કહે, હે ભૂદેવ, તારા એક જન્મમાં નહીં 7 જન્મમાં દીકરા નથી. 7. તારું મેં કપાળ જોયું છે. 7 જન્મમાં પુત્રમ નૈવ ચ નૈવ ચ. તો કે તો મરવું એક તો ઓછો થાય. મહાત્મા કે મરવા ન દો. આ કે કાં દીકરો દ્યો ને કાં મરવા દ્યો. મહાત્માએ કહ્યું કે મહારાજ, એક વાતનો જવાબ દ્યો જરા. જેને ઘરે દીકરાઓ છે એ બધાય સુખી છે? જેના ઘરે દીકરા છે એ બધાય સુખી છે? અરે દીકરા સારા હોય તો સુખ છે, નકર ઈ જ સન ટેન્શન ઉભા કરે. દીકરાનું સન કહેવાય ને, સન જ ટેન્શન ઉભા કરે. રોજ ફરિયાદો આવે, ખોટા રવાડે ચડી જાય. હા, દીકરાઓના કારણે જ ક્યારેક ક્યારેક માવતર રોતા હોય છે કે આ કુસંગે લાગી ગયા છે, આમ કરે છે, આમ કરે છે. ક્યારેક ક્યારેક તો માવતરને એમ થઈ જાય કે આના કરતા વાંચ્યા પણ સારું. એટલે કહ્યું કે દીકરાઓ મળવાથી સુખ નથી, દીકરાઓ સારા મળે તો સુખ છે. આત્મદેવ બ્રાહ્મણ માન્યો નહીં કે કાં મરવા દ્યો ને કાં દીકરો દ્યો. એટલી બધી જીદ કરી અને મહાત્મા એક ફળ કાઢી અને આપ્યું. લે ભાઈ, તારા ઘરે દીકરો આવશે, તારી પત્નીને ખવડાવજે. રાજી થઈ ગયો. આવ્યો ઘરે, ધૂંધલીને ફળ દીધું કે મહાત્માની પ્રસાદી છે, દીકરો આવે એવું ફળ છે, ખાજે. અને આ કાંઈ સીધી હતી નહીં કે પતિ કેમ કરે. તરત જ વેમ પડ્યો કે આ જંતર મંતર કરેલું ફળ હું ખાઉં? હા, પતિ આગળ તો હા પાડી પણ ખાધું નહીં. ધૂંધલી લખ્યું છે કે ભાગવતમાં કેવી છે, એકદમ કજિયાળી છે, એકદમ કજિયાળી. જ્યાં સુધી સાંજ પડે કોકથી ને કોકથી બાજે નહીં ત્યાં સુધી એને રોટલો ન પચે. આવી બાજકણી છે. કુવે જાય તો કોકને ધોકા મારી આવે, બેડા મારી આવે. તળાવે જાય લુગડા ધોવા તો ધોકા કોકને મારી આવે. આવી વટકણી, બહુ બાજકણી છે, બહુ. અને બોલે તો જાણે બોલતી ન હોય, ભસતી હોય એમ કરે. હા, ઘણા ના હોય વાણી એવી, બોલે નહીં. હા, આ સમયે મને એક ઓલું પિક્ચરનું ગીત છે ને કે જિસકી બીબી લંબી જિસકી બીબી છોટી ને એવું કાંક, એમાં આ ઉમેરવાની જરૂર છે કે જિસકી બીબી झगड़ालू उसका भी बड़ा नाम है, द्वार पे बिठा दो कुत्ते का क्या काम है. આ ઘણા બોલતા ન હોય, આમ ભસતા હોય. એક વાત કહી દઉં તમને, એક જગ્યાએથી સાંભળેલી છે કે આપણે જે ઘરમાં બાજતા હોઈએ ને ત્યારે ગામના શેરીના કૂતરાઓ બહુ રાજી થાય. આપણને એમ થાય કે આપણે બાજીએ, એમાં કૂતરા શું કામ રાજી થાય? કૂતરા એટલે રાજી થાય કે આમ એવા હરખાય કે આપણી નાતમાં વધારો થયો, આપણી નાતમાં વધારો થયો, એટલે રાજી થાય. એટલે સંઘર્ષમાંથી નીકળવું, ભજન કરવું છે એને શાંતિથી ઈશ્વર ભજન કરવું, ઝઘડા ન કરવા, મૂકી દેવું. આજ નારદ આ ધૂંધલી ઝઘડાલુ છે, તર્ક કુતર્ક કરવા વાળી બહુ છે. એટલા તર્ક કરે કે બેનપણી આગળ મંડી રોવા કે આ ફળ ખાઉં તો ઉદરની અંદર બાળક રહે તો મારાથી ઓછું ખવાય તો અશક્તિ આવે,
અશક્તિ આવે તો ઘરના કામકાજ ન થાય, ઘરના કામકાજ ન થાય ને મારે નણંદને બોલાવવી પડે અને ઈ છે એક નંબરની ચોઈટી, ઘરમાંથી કાંક લઈ જાય તો, અને પાછા બાળકના જન્મ સમયે કેટલી કેટલી પીડા થાય, ક્યાંક મારું મોત થઈ જાય તો, આવડા તર્ક કુતર્ક કરી અને ફળ ખાધું નહીં. હા, ફળ ખાધું નહીં. બેન નાગળ મંડી રોવા. ધૂંધલીની બેન હતી સગર્ભા. બેન ને કહે કે હે બેન, મારે આ ફળ ખાવું નથી, શું કરું? તો કે એક કામ કર, તારા ઘરે ગાય છે ને, એ તારા જેવી જ છે, એને ખવડાવી દે. તારા ઘરે જો ફળ સાચું હશે તો દુજાણું થઈ જશે, અને નકર જંતર મંતર જે હશે એ થશે ગાય ને. તને શું, ગાયને ખવડાવી દે અને તારા ધણીને કહી દે કે મેં ફળ ખાધું. તો કે પણ પછી, તો કે મારા ઉદરની અંદર બાળક છે, જન્મ લેશે ને, એટલે મારા ધણીને કહીશ કે તને રાતો રાત દઈ જાય, અને તું એમ કહેજે કે મેં બાળકને જન્મ આપ્યો. આ ત્યાં સુધી ગર્ભણીપણાનો ડોળ કરીને રે, બનાવટ કર. અને ધૂંધલી આ બેનની સલાહથી આવું કર્યું, ફળ ખવડાવી દીધું ગાયને. અને આત્મદેવ બ્રાહ્મણને કહે મને સારા દિવસો જાય છે. આત્મદેવ બ્રાહ્મણ રાજી થઈ ગયો કે હવે હું બાપ બનીશ, મારે ઘરે દીકરો આવશે. અને સમય આવ્યો ત્યારે એની બેનના ઘરે બાળકનો જન્મ થયો. બેનના ઘરે બાળકનો જન્મ થયો અને એનો ધણી હતો લોભીઓ ને જુગારી. આવ્યો તરત જ બાળકને લઈને ધૂંધલીને દીધો. લે, ધૂંધલી કહે આ વાતને કોઈને કહેજે નહીં કે મેં આ બાળક દીધો. લે, હું તને રૂપિયા દઉં. ઘણા રૂપિયા દીધા. કોઈને આ વાત કરતો નહીં. તો કે ખિસ્સું ભરેલું હશે ત્યાં સુધી કોઈને નહીં કહું. તો કે તારું ખિસ્સું કાયમ હું ભરેલું રાખીશ, પણ કોઈને કહેજે નહીં. આમ કરી અને બનાવટ કરી અને ધણી આગળ કહ્યું કે મને દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. હા, પતિ આગળ બનાવટ કરી છે. આટલી શાંતિથી મારી બહેનો કથાઓ સાંભળો છો તો એક વાતને દ્રઢ તરીકે માનજો કે સ્ત્રીઓ માટે મોટામાં મોટું કોઈ પાપ હોય ના તો ધણી આગળ બનાવટ કરવી. આ લેડીઝ માટે મોટામાં મોટું પાપ છે કે ધણી આગળ બનાવટ કરવી. હોય કાંઈ ને કેવું કાંઈ, ઓ બિચારો ભોળો ભગવાન જેવો હોય, જેમ કયો એમ હાય હા કરે, માની જાય એવી વ્યક્તિ આગળ બનાવટ કરવી એ મોટામાં મોટું પાપ છે. મોટામાં મોટું પાપ છે. આ ધૂંધલીએ કર્યું. આત્મદેવ બ્રાહ્મણ રાજી થયો કે મારે ઘરે દીકરો આવ્યો, મારે ઘરે દીકરો આવ્યો. બન્યું એવું કે જે ફળ ગાયને ખવડાવી દીધું તું ને, એને પણ બચ્ચાનો જન્મ આપ્યો. પણ વાછરડો કે વાછરડી નહીં, એક બાળકને જન્મ આપ્યો. એના કાન ગાય જેવા હતા અને બાકી શરીર માનવનું, એટલે એનું નામ ગોકર્ણ પડ્યું. અને હા, ધૂંધલી આગળ જે બાળક હતું એનું નામ ધુંધુકારી પડ્યું. બે મંડ્યા મોટા થવા. એક છે બનાવટનું પરિણામ અને એક છે સંતની પ્રસાદી. ગોકર્ણ વિદ્વાન થયા, પંડિત થયા અને ધુંધુકારી મહાખલ. ધુંધુકારી માટે શબ્દ લખ્યો છે ખલ, મહાખલ એમ લખ્યું છે. આ ખલ, ખલ કે નહીં કહેવાય. ખલમાં બે અક્ષર છે, ખ અને એક લ. ખાય અને લડ્યા કરે એનું નામ ખલ. ખાય ને લડે. મહાખલ કેનું કેને કહેવાય કે જેનું ખાય એની જારે લડે, એનું નામ છે મહાખલ. મહાખલ થયો આ ધુંધુકારી.
એટલા બધા એનામાં દુર્ગુણ આવ્યા. શરાબ પીવે, જુગાર રમે, વ્યભિચાર કરે, ઘરના ધનનો નાશ કરી દીધો. બાપને આવીને કે રૂપિયા દ્યો, સોનું દ્યો. બાપે કયું કરે, દીકરા તું આ શું કરે છે? નાતની અંદર આપણું આટલું મોટું નામ અને તું ઈ કે જુગાર રમીને આ શું કામ ખાનદાનીને કુળને કલંક લગાડે છે? બાપ જ્યારે વઢવા લાગ્યા ના તો સામું મંડ્યો બોલવા, મારવા તૈયાર થયો બાપને. અને આત્મદેવ બ્રાહ્મણ ખૂણામાં બેસીને મંડ્યા રોવા. આંખમાંથી ધડક 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 આંસુડા જાતા હતા. મનમાં થઈ ગયું કે આના કરતા વાંચ્યા પણ હતું ને એ સારું હતું. દીકરા આવા પાક છે એવી મને ખબર નહોતી. રોવે છે. અને ત્યાં ગોકર્ણ આવ્યા એની આગળ. બાપને રડતા જોઈ અને આમ ખંભે હાથ મૂક્યો. હે પિતાજી, શું થયું? તબિયત બરાબર નથી? કોઈએ કંઈક કીધું? શું થયું? બાપના આંસુડા લોહી આશ્વાસન આપ્યું ના. બાપ આત્મદેવ ગોકર્ણને ભેટી પડ્યા. ખૂબ રોયા છે, ખૂબ રોયા છે. અરે પિતાજી, મને કહો, રડો નહીં. શું થયું? શું થયું? બાપનું મોઢું ઢીલું જોવે અને દીકરો તરત જ પૂછા કરે કે પિતાજી શું થાય છે? શું તકલીફ છે? કઈ ચિંતા છે ઘરમાં? કોઈ પ્રસંગ છે ને રૂપિયા નથી? કોઈએ કઈ આમ દીકરો આવીને આશ્વાસન દે, પૂછે ને, એ દીકરો લાયક છે. ગોકર્ણે બાપના આંસુડા લોયા. ગોકર્ણની આગળ આત્મદેવ બ્રાહ્મણ કહે, બેટા તું આટલો વિદ્વાન સમજદાર અને આ તારો ભાઈ જો ને રોજ ફરિયાદો આવે, જુગાર રમે, શરાબ પીવે, સંગત બગડી છે, આની સંગત બગડી છે. હે ગોકર્ણ, એ બેટા શું કહું, આજ એને મારા ઉપર હાથ ઉપાડી લીધો, મને મારવા તૈયાર થયો. ગોકર્ણે બાપને સુંદર મજાનો ઉપદેશ કર્યો. ભાગવતજીની અંદર એને ગોકર્ણ ગીતા કહે છે. બહુ સુંદર બોલ્યા છે આ ગોકર્ણ, બહુ સુંદર. દેશથી માઉચરુધિરે મતિમ ત્યજત્વં જાયા સુતા વિશુષદા મમતા વિમુંચ પશ્યામિ સૌ જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠં. હે પિતાજી, આ દેહ હાડ અને માંસનો લોચો છે, એમાં મમતા ન કરો. આ દીકરો સારો, આ ખરાબ, એ છોડો. આત્મચિંતન કરો કે મને જે શરીર મળ્યું છે મેં પરમાત્મા માટે શું કર્યું એનો વિચાર કરો. પિતાજી, દીકરાઓના કર્મ દીકરા ઉપર છોડી દો. તમે તમારું આત્મ કલ્યાણ કરો, ભજન કરો. ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. લોક ધર્મને છોડો. હા, શક્ય હોય, શરીર સારું હોય, દીકરાઓ આપણું માનતા હોય, બધાય આપણું કયું કરતા હોય, ઠીક છે ત્યાં સુધી લોક ધર્મ.
પણ પછી એમ થાય કે આપણું કોઈ માનતું નથી, આપણને કોઈ પૂછતું નથી, ત્યારે લોક ધર્મ છોડો. આત્મધર્મ એ છે કે ભજન કરો, ભજન કરો, ભજન કરો. એક વાત સમજી જાજો, જો આપણું ભલું ઈચ્છતા હોઈએ તો, કે આપણું કોઈ માને તો સારું છે અને ન માને તો વધારે સારું. માને તો સારું, દીકરા દીકરાની વહુઓ પોતરા આપણું માનતા હોય ત્યાં સુધી સારું છે, અને ન માને ના તો વધારે સારું. કે મૂકો, દુખી થશે તો કેવા તો થશે કે ભાઈ તમે અમને ક્યાં અમારું માન્યું હતું. માને તો સારું, ન માને તો વધારે સારું. ભજન કરો, ભજન કરો, હરિના નામ લ્યો, ઈશ્વર ભજન તરફ વળી જાઓ, લોક ધર્મને છોડો. ગોકર્ણના શબ્દો બહુ જ સરસ લાગ્યા. દીકરા હું ક્યાં જાઉં? અરે પિતાજી, જગ્યાઓ ઘણી છે. ભાગવતજીનો પાઠ કરો, તમે વિદ્વાન છો, અને ભાગવતજીનું સ્મરણ કરતા કરતા ઘર છોડ્યું, તીર્થમાં જઈને નિવાસ કર્યો. 10મ સ્કંદનો પાઠ કરતા કરતા પરમ ગતિને આત્મદેવ પામી ગયા. ઘરમાં રહ્યો ધૂંધુકારી ગોકર્ણ ધૂંધલી. ભાઈને એમ થયું કે આ મને વિક્ષેપ કરશે. ગોકર્ણ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. મનને સમજાવ્યું કે હે મન, હાલ ગંગા કિનારે, જમના કિનારે. રે મન, ચલો રે મન, ગંગા યમુના તે. ચલો રે મન, ગંગા યમુના તે. ચલો રે મન, ગંગા યમુના તે. મનને સમજાવે કે ગંગા જમનાના નિર્મલ નીર છે, મન તારું ત્યાં નિર્મલ થશે. ગંગા યમુના નિર્મલ પાણી, ગંગા યમુના નિર્મલ પાણી. પાવન કરત શરીર, પાવન કરત શરીર. પાવન કરત શરીર. ગંગા યમુના તે. ચલો રે મન, ગંગા યમુના તે. તીર્થયાત્રા કરવા ગોકર્ણ નીકળી ગયા. તીર્થયાત્રા કરવી જોઈએ. 12 મહિને એક વાર પણ થોડોક ટાઈમ ક્યાંક નીકળી જાવું. મથુરા છે, વૃંદાવન છે, અયોધ્યા છે, કાશી છે, મલ્લિકાર્જુન, કઈક તીર્થ ભૂમિઓ પડી છે, કઈક. પણ ઘણાને એમ થાય કે મારે તો બધું ઘરમાં જ છે, એ 10x10 ની ઓરડીમાં સડી ન જાવું. આ બેટરીને ચાર્જિંગ કરવા 12 મહિને એકાદી વાર ક્યાંક જાવું, ત્યાં જઈને જપ કરવા. ભગવાન તો બધે છે, નથી એમ નહીં. વરસામેડીમાં છે, અંજારમાં છે, બધે છે. ઈશ્વર ક્યાં નથી? બધાય છે. વાત સાચી, બધે છે. તો હવા એ બધે છે. આવા વ્યક્તિઓને આવો જવાબ દેવાય કે હવા બધે છે. ક્યાં કઈ જગ્યા એવી છે કે જ્યાં હવા ન હોય? છતાં આપણા વાહનની અંદર હવા ભરાવવી હોય ટાયરમાં, તો આપણે એમ કઈ હવા તો બધે છે, લ્યો તો ભરી લ્યો ને, બધે છે તો ભરી લ્યો.
નહીં ભરાય. એને સ્પેશિયલ જગ્યાએ એને જ્યાં ભરાતી હશે મશીન હશે ત્યાં જવું જ પડશે હવા ભરાવવા. બધે હવા છે છતાં અમુક જગ્યાએ જઈને જ ટાયરમાં હવા ભરાવશે. એમ ઈશ્વર તો બધે છે, પણ અમુક ભૂમિઓ એવી છે કે આપણી ચાર્જિંગ બેટરી થઈ જાય, આપણે નવા પરમાણુઓ મળે, આપણું મન ભજન તરફ જરા વધારે વળે. એટલે તીર્થયાત્રા જરૂરી છે. અમુક ટાઈમે જવું જોઈએ. હા, અમે તો 12 મહિનામાં એકાદી વાર તો સંઘ લઈને નીકળી જ જઈએ. ક્યારેક ક્યાં આનંદ કરીને કથા કરીને આવીએ. બસ 7 દિવસ રોકાઈએ, મોજ કરીને હાલે આવીએ. હમણાં જાશું વૃંદાવન, પછી જેઠ મહિનામાં 4 ધામ જાશું. હા, વિચાર કરજો હાલવું હોય. કે વૃંદાવનમાં તો હવે જગ્યા નથી. જેટલા લઈ જવા હતા એના કરતા વધી ગયા છે. 100 જણા લઈ જવા હતા તોય 40 જણા વધી ગયા. તીર્થયાત્રા તીર્થ છે. એ ભૂમિમાં ગોકર્ણ નીકળ્યા છે. કઈક જગ્યાએ ફર્યા. પાછળ ઘરમાં રહ્યા કોણ? તો કે ધુંધુકારી. એકલો ધુંધુકારી ઘરમાં માં સાથે રહે. કોઈ કેનાર રહ્યું નહીં. બાપનું નહોતો માનતો, ભાઈ નીકળી ગયા, હવે માનું માને. એક દિવસે માં આગળ આવ્યો કે તારા શરીરના દાગીના ઉતાર, મને જોઈએ છે. અરે કહ્યું કે તારા બાપે કમાઈને મને પહેરાવ્યા અને તું ઉતરાવે છે? તો કે દે નહીં તો લાત મારીશ. આ માને લાત મારી અને દાગીના ઉતારી ગયો. જુગારમાં રમી આવ્યો. આ ધૂંધલીને એટલું દુઃખ થયું કે હું આવી ખરાબ હતી તોય મારા ધણીએ મને કોઈ દિવસ ઊંચે સાદે કાંઈ કહ્યું નહીં, અને આ દીકરાએ મને લાત મારી. મનમાં થઈ ગયું કે આ મારો નહીં તઈએ ના, બેનના દીકરાને મારો કરી અને મેં રાખ્યો, અને અંતે એણે મને લાત મારી. એટલી દુઃખી થઈ કે અંતે રાતના જઈ અને કૂવામાં પડીને આપઘાત કર્યો, મરી ગઈ. આ પતિથી બનાવટ કરી એનું પરિણામ આપઘાત કરીને મરી ગઈ. ધુંધુકારી ઘરમાં એકલો. કાંઈ દુઃખ ન થયું. માં મરી ગઈ તોય મનમાં એમ થયું કે કટકટ કરનારી ગઈ, હવે હું આઝાદ. એકલો ઘરની અંદર રહે. 5 વેશ્યાઓને ઘરમાં રાખી અને એનું પૂરું કરવા ચોરી કરે, જુગાર રમે, ન કરવાના કામ માંડ્યો કરવા. અને એકવાર રાજાના ઘરેથી ચોરી કરી આવ્યો. રાણીના દાગીના લઈ આવ્યો ઢગલો. વેશ્યાઓને આપ્યા, લ્યો. વેશ્યાઓ રાજી તો થઈ, પણ મનમાં થયું કે આ રાજ ઘરેણા પકડાશું ના તો આપણે મરશું. ન પહેરીને નીકળાય, ન વેચવા જવાય. કાંઈક વેચવા જાય તોય પકડાય. રાજઘરાના દાગીના પહેરીને નીકળે તોય પકડાય. તો કરવું શું? આની પૂજા કરવી. મનમાં થયું કે લઈ અને ક્યાંક બીજે હાલ્યા જઈએ. 5 વેશ્યાઓ એક જણી કે ભાગી જઈએ દાગીના લઈને, બીજી કે આ ધુંધુકારી ગોતી લેશે, તો કે એને મારતા જઈએ. 5 જણીએ ભેગી થઈ અને ધુંધુકારીને ખાટલા હારે બાંધ્યો. રાડો મંડ્યો પાડવા તો ધગધગતા અંગારા મોઢામાં દીધા. એક જણીએ ગળું દબાવ્યું, ધુંધુકારીને મારી નાખ્યો. એનો જ સબવાજ ઘરમાં દાટી અને 5 વેશ્યાઓ ઘરેણા લઈને ભાગી ગઈ. કોણ જાણે પરમાત્મા સિવાય આ વાતને. ગામવાળાઓને બધાને એમ થયું કે આ નડતો તો આ વેશ્યાઓને લઈને ક્યાંક ભાગી ગયો લાગે છે, એટલે કોઈએ જાજી એની પૂછા ન કરી. પણ પછી ઘર મંડ્યું ગંધાવા. આજુબાજુ પાડોશીઓ રહી ન શકે. તાળું તોડીને અંદર જઈ અને જ્યાં ગંધ આવતી હતી ત્યાં બધું ખોદ્યું.
તો ધુંધુકારીનું સડેલું સબ નીકળ્યું. કપડા ઉપરથી ઓળખાણો. અરે વેશ્યાઓ આને મારી અને દાટી ગઈ છે. આ વાત મંડી ફેલાવા. એક કાનથી બીજે કાન આમ કરતા કરતા તીર્થમાં ગોકર્ણને ખબર પડી કે મારા ભાઈનું મોત થઈ ગયું છે. જ્યાં જ્યાં ગયો ના ગોકર્ણ ત્યાં ભાઈને માટે પિંડદાન કર્યું, જલદાન કર્યું, તર્પણ કર્યું. અને ઘણા ટાઈમે પોતાના ગામમાં આવ્યો. પોતાના ઘરે ગોકર્ણ ઉઘાડી ઘરને રહ્યા. તો આ ધુંધુકારી તો પ્રેત થયો તો, ભયંકર પ્રેત બન્યો હતો. અને એને કારણે ગતિ નહોતી થઈ એની. આવ્યો રાતના, ઘડીકમાં પાડો થાય, ઘડીકમાં બકરો થાય, ઘડીકમાં ઇન્દ્ર જેવો દેખાય. ગોકર્ણ સમજી ગયા કે આ કોઈ અવગત્યો જીવ છે. તરત જ હાથમાં પાણી લઈ છાંટ્યું. કોણ છે? અને મંડ્યો રોવા. ઈશારો મંડ્યો કરવા કે બોલાતું નથી કાંઈ. ઈશારાથી કે હું તારો ભાઈ છું, પણ વાણી ન મળે. ગોકર્ણે વળી મંત્ર શક્તિ વાળું જલ આપ્યું, હાથ માથે મૂક્યો. જે હોય કહે ભાઈ કોણ છો? ભાઈ ભાઈ કહી અને અંગનો આમ સ્પર્શ કર્યો અને ધુંધુકારીને વાણી આવી. રોતા રોતા બોલ્યો છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી નામત. હું તારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. આ વેશ્યાઓએ મને મારીને દાટી દીધો. મારો અગ્નિ સંસ્કાર નથી થયો ભાઈ. મારી દુર્ગતિ થઈ છે. મારું કાંઈક કર, મારું કાંઈક કર. રોવા. ગોકર્ણે કહ્યું કે અરે તારા માટે મેં ગયાજી શ્રાદ્ધ કર્યું, તારા માટે કરીને મેં પિંડદાન કર્યા, ગંગાજીમાં કેટલી જલનું તર્પણ કરાવ્યું. તારી ગતિ ન થઈ. ધુંધુકારીએ ના પાડી. એ ગોકર્ણ, એ ભાઈ, હું એટલો મહાન પાપી છું કે આ શ્રાદ્ધથી કે તર્પણથી મારી ગતિ નહીં થાય. તો કે તમે વિદ્વાન છો, વિચારો. ધુંધુકારીને કહે કે અત્યારે તારા સ્થાને જા, હું કંઈક વિચારીશ તારે માટે. ધુંધુકારી તો ગયો. બીજે દિવસે ગામના વિદ્વાન બ્રાહ્મણો ગોકર્ણને મળવા આવ્યા. રાતના બનેલી બધી વાત કરી અને કહ્યું કે કેમ મુક્તિ થાય મારા ભાઈની. વિદ્વાન કહે તમે ન જાણો તો અમે કેમ જાણીએ. અંતે આ ગોકર્ણે સૂર્યનારાયણને પૂછ્યું, કારણ કે એટલા વિદ્વાન અને મંત્ર સિદ્ધ કરેલા બ્રાહ્મણ હાથમાં જલ લઈ સૂર્યનારાયણને છાંટ્યું. તુભ્યમ નમો જગત સાક્ષી બ્રુહિને મે મુક્તિ હેતુકમ. મારા ભાઈની મુક્તિનું સાધન હે સૂર્યનારાયણ તમે કયો. અને સૂર્યનારાયણે કહ્યું કે તમારા ભાઈની મુક્તિને માટે એક જ ઉપાય છે. શ્રીમદ ભાગવતજીની કથા કરો. તમારા ભાઈની તો શું 71 પેઢી તરી જશે. ભાઈની મુક્તિ માટે કથા કરો.
જેના ઘરે આવો રૂડો ગ્રંથ વંચાય, જેને ઘરે આવું ભાગવત રૂપી કલ્પવૃક્ષ આવે ના, એની 71 પેઢીના પિતૃઓ તૃપ્તિને પામી, મુક્તિને પામીને આશીર્વાદ આપે છે, આશીર્વાદ આપે, ખૂબ સુખી કરે છે, ખૂબ સુખી. એક વસ્તુ માની લેજો, ભગવાન નહીં આપે ને એ વસ્તુઓ પિતૃઓ આપશે, એને માનજો. જે વડીલોએ આપણને આટલી સંપત્તિ આપી, જે વડીલોએ આપણને આ શરીર આપ્યું, એના પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના રાખવી, એના માટે કંઈક કરીએ. કેવી કેવી આશાઓ લઈ અને એ ગયા હશે, એની આશાઓ આપણે પૂર્ણ નહીં કરીએ તો કોણ કરે? પિતૃઓ નડે નહીં, પણ પિતૃઓ આશા અવશ્ય કરે કે આની આગળ છે, હવે કરે મારું કંઈ. હા, ઈશ્વરે સંપત્તિ આપી હોય તો સદુપયોગ કરજો, પિતૃઓના કામ કરજો, ધર્મના કામ કરજો. નહીતર સંપત્તિ ચંચલા છે, આજ આવી ક્યારે નીકળી જશે. કરોડપતિ માંથી રોડપતિ માણસ ક્યારે થઈ જાય એનું કંઈ જ નક્કી નથી. છે સમય, એનો સદુપયોગ કરી લ્યો, સદુપયોગ કરી લ્યો. આજ ધુંધુકારીને કહ્યું કે હું તારી ગતિ કરીશ. સૂર્યનારાયણના વચન પ્રમાણે ગોકર્ણે પોતાના ગામમાં ભાગવતજીની કથા કરી અને ધુંધુકારી સાંભળવા આવ્યો. એક વાંસની અંદર બેસીને કથા સાંભળી, કારણ કે વાયુ સ્વરૂપ હતો, ક્યાંય સ્થિર નહોતો રહી શકતો, વાંસ પડ્યો તો એની અંદર બેસી અને કથા સાંભળી. એટલે આપણે આ 7 ગાંઠવાળા વાંસ રાખીએ કે આપણા વડીલો પણ કદાચ વાયુ સ્વરૂપે હોય, એક જગ્યાએ સ્થિર ન રહી શકે તો આ વાંસની અંદર આવી અને કથા સાંભળે, બેસે. આજ ધુંધુકારીની 7 દિવસ કથા સાંભળવાથી ગતિ થઈ છે. વાંસને ફાડી અને 4 ભુજા વાળો થઈ, પિતાંબર પહેરેલું અને બહાર આવ્યો. આવીને ગોકર્ણને પગે લાગ્યો, હે ભૈયા, आपने मेरी मुक्ति कर दी, आपने मुझे छुड़ाया, आपने मुझे छुड़ाया. ગોકર્ણે કહ્યું, ભાઈ મને પગે લાગવાની જરૂર નથી, મારા ભાગવતને પગે લાગો. આ એણે મુક્તિ કરી છે, આ ગ્રંથ મુક્તિ દાતા છે. લખ્યું છે કે મુક્તિ દાનેન ગર્જતી, મુક્તિનું દાન કરવામાં આ શાસ્ત્ર ગર્જના કરે છે. મુક્તિ કરતલે સ્થિતા, મુક્તિ તો ભાગવત કહે મારા હાથમાં છે, ધારું ત્યારે આપી દઉં. આજ ભાગવતની કથા ધુંધુકારીએ સાંભળી, એની ગતિ થઈ, એને લેવા માટે વિમાન આવ્યું. ધુંધુકારી જોવે છે કે મારે માટે વિમાન આવ્યું. પાર્ષદોની પૂજા કરી વિમાનમાં બેઠા. પણ ગામના લોકોએ ગોકર્ણને પૂછ્યું કે કથા તો આ તમારા ભાઈએ સાંભળી અને અમે સાંભળી, તો અમારા માટે વિમાન કાના આવ્યું? અને એક જ માટે આવ્યું? ગોકર્ણએ પાર્ષદોને પૂછ્યું કે તમે વિમાન લઈ આવ્યા, આ એક જ કેમ લઈ આવ્યા? કથા તો ઘણાએ સાંભળી. અને પાર્ષદોએ કહ્યું કે જેવી આ ધુંધુકારી એક ચિત્તે સાંભળી છે ને, આ એવી કોઈએ નથી સાંભળી. આ બધાય જેટલા આવે છે ને, એ બધાય કઈ કથા સાંભળવા જ આવે છે, માની ન લેવું. મંડપ આમ ખીચો ખીચ ભરાઈ જાય તો બધાય કથા માટે જ આવે છે એમ નહીં. વક્તાએ એમ ન માનવું કે બધાય મારી કથા સાંભળવા આવ્યા. કારણ કે અમુકને તો કંકોત્રી મળી હોય, નહીં જઈએ તો ખરાબ લાગશે, આપણે કોકના ઘરે નહીં જઈએ તો આપણા ઘરે કોણ આવશે? વ્યવહાર નિભાવવા આવ્યા હોય કે હાલો આપણે જરા જઈએ, મોટું બતાવી આવીએ, કથા અરે કાંઈ લેવા દેવા ન હોય, કાંઈ. અમુક જણા એટલે આવે કે આંગળા પરિવારે આયોજન કર્યું છે, જોઈએ કેવું કર્યું છે, કેવો મહારાજ છે, કેવી સગવડો છે.
ચાની વ્યવસ્થા રાખી છે કે નહીં, જમવાની વ્યવસ્થા રાખી છે કે નહીં, કેમ માન સન્માન દે છે કે નહીં, આવા ચોચા જોવા આવે ઘણા. આ સમાજ, દરેક સમાજની અંદર વાંધાળા વધતા જાય છે. વાંધાળા, અમે ગયા તા, અમને બોલાવ્યા નહીં, અમે ગયા તા, અમારી ચાની પૂછા ન કરી, અમે ગયા તા, અમને આગ્રહ ન કર્યો. હા, એટલે ક્યારેક ક્યારેક કહેવું પડે કે જે રૂપિયા ખર્ચે છે ને એ તો ક્યારેક ક્યારેક કથા સાંભળી ન શકે. મહેમાનોની આગતા સ્વાગતામાં આવો, આવજો, ચાય પીઓ, રોકાજો, શું વ્યવસ્થા દેવી, એમાં અને એમાં 7 દિન નીકળી જાય. કથા જેણે કરાવી હોય ને રૂપિયા ખર્ચે ને તો ક્યારેક સાંભળી પણ ન શકે. સારું છે કે હવે આ ઉતરે છે આવી રીતે સાથે દી, એટલે નિરાતે પછી જોવી હોય જોવાય, સંભળાય. પણ ઘરે કથા કરવી ને ત્યારે લખ્યું છે ભાગવતજીની અંદર કે કામ બધાને વેચી દેવા. બધું હું કરું એમ ન રાખું, યોગ્ય યોગ્ય જગ્યાએ કામને વેચી દેવા. કે આ ભાઈ મંડપની જવાબદારી તમારી છે, આ બ્રાહ્મણોને સાચવવાની જવાબદારી તમારી, આ મહેમાનોને સાચવવાની જવાબદારી તમારી, આ પ્રસાદની, આ પૂજાપાની આ જવાબદારી બધાને અલગ અલગ કામ સોંપી દેવા. કે જેથી કરી અને બધાને એમ થાય કે અમને લાભ મળ્યો અને આપણને અભિમાન ના આવે કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. બાકી એક વસ્તુ ચોક્કસ માની લેવી, ગમે એવું સારું કામ કરશું ના તોય કોક ને કોક 4 જણા એવા તો નીકળશે જ કે આમ કર્યું હોત તો સારું થાત, આમ કર્યું. એને શું છે, સલાહ જ દેવી છે ને. આજ સલાહ દેવા વાળા વધતા જાય, કામ કરવા વાળા ઘટતા જાય. દોડીને કામ કરવા વાળા ઓછા, સલાહ દેવા વાળા એટલા નીકળે. આમ કરજો, આમ કરજો, આમ. તું કઈક કર ને કોડા, ખાલી સલાહ જ દેવી છે. સૂચન જ દીધા કર્યા, સૂચન જ દીધા, આમ કરો, આમ કરો, આમ કરો. સલાહ દેવાને ઘણાને બહુ શોખ હોય, પીએચડી થયા હોય એમાં, પીએચડી આમ સલાહ દેવામાં ખાલી. એક જણો એકવાર મંડકાતા હાલતો હતો, એક પગમાં કાંક તકલીફ હતી, મંડકાતા હાલતો હતો. એક જણો મળ્યો, અરે ભાઈ શું થયું પગમાં, કેમ મંડકાય છે આમ? તો કે આ નવી ચંપલ લીધી છે ને એટલે જરા છારું પડી આવ્યું છે, એટલે જરા પગમાં ફોટલો થઈ ગયો છે, નવી ચંપલ છે ને એટલે. તો કે ક્યાંથી લીધી? ઓલો સમજી ગયો કે આ હું કહીશ કે આ ફલાણી દુકાને લીધી, હમણાં મને કાંક ને કાંક સલાહ દેશે. અને ઓને હતી ઉતાવળ, જવાબ દેવો ગમતો નહોતો. તેઓને પૂછ્યું ક્યાંથી લીધી ભાઈ, કેતો ખરો? તો કે ઝાડ ઉપરથી લીધી, ઝાડ ઉપરથી તોડી આવી. कहां से ली? पेड़ से ली. तो आने सलाह दी थी कि कच्ची ले ली, पकनी देनी चाहिए ना. કે કચ્ચી ले ली, पकनी देनी तो सलाह આપી લ્યો. ઓને કીધું ઝાડ ઉપરથી તોડી આવ્યો, તો કે તોય સલાહ દઈ ગયો કે પાકવા દેવી હતી નહીં, કે કાચી ઉતારી આવ્યો. જેને સલાહ દેવી છે એને શું? સલાહ દેવા કરતા કામ કરો, કોઈકની સેવા કરો, દોડીને બે કામ કરો, ઈ વાલા લાગશો. આજ સમાજમાં ડોંગરેજી બાપાની વાણી યાદ આવે. ડોંગરેજી બાપા કહી ગયા છે કે આ દરેક સમાજમાં 2 જ વસ્તુ વાલી છે, એક કામ અને એક દામ. આ સિવાય કોઈને કાંઈ વાલું જ નથી. કાં કોકનું કામ કરો તો આપણે વાલા લાગીએ, અને કાં કોક પાછળ રૂપિયા વાપરો, દામ. કાં કોક આગળ રૂપિયા વાપરો તો વાલા લાગો. ન કોઈ આગળ 5 રૂપિયા ઘસાવો કે ન કોઈનું ટુક્કર કામ કરો, પછી જુઓ કોણ કોને કેટલું વાલું લાગે. નહીં દીકરાને બાપ વાલો લાગે, નહીં બાપને દીકરો વાલો લાગે. ઘરમાં કોઈને કોઈ વાલું નહીં લાગે. બધાને કામ જોઈએ છે. કામ ને દામ 2 જ વાલું છે. શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી કામ કરી છૂટો, અને ભગવાને રૂપિયા આપ્યા હોય તો યોગ્ય જગ્યાએ વાપરી જાણો. બા વાપરી જાણો તો બધાને વાલા લાગશો. આજ કહેવાય છે કે ધુંધુકારી એની ગતિ થઈ, વિમાન આવ્યું. બધાય માટે વિમાન ના આવ્યું, કારણ કે જેવી ધુંધુકારીએ સાંભળી હતી ને એવી બધાએ નહોતી સાંભળી. બધાએ કે અમને ખબર નહીં કે આ કથા સાંભળીએ તો વિમાન આવે, નકર પહેલેથી આવત, પહેલેથી શાંતિથી સાંભળત.
ગોકર્ણને કે હવે બીજી વાર કથા કરો, અને ગોકર્ણએ ગામના લોકો માટે બીજી વાર કથા કરી અને કહેવાયું છે કે ગોકર્ણની કથામાં જેટલા સાંભળતા હતા ને એ બધાય માટે વિમાન આવ્યું અને જન્મ મરણના ફેરામાંથી બધાય